મગફળીના તેલની સિઝન શરૂ થઈ ચૂકી છે। જામનગર સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના લગભગ લોકો આખા વર્ષનું સિંગ તેલ એક સાથે ભરી લેતા હોય છે, જેને કારણે મગફળીના તેલની માંગ બજારમાં ખૂબ વધી રહી છે। વધુ પડતા લોકો બ્રાન્ડિંગ સિંગ તેલ લેવાનો જ આગ્રહ રાખતા હોય છે। બ્રાન્ડિંગ સિંગ તેલમાં 3 એક્કા બ્રાન્ડનું જામનગરમાં સૌથી મોટું નામ છે। 3 એક્કા સિંગ તેલ બ્રાન્ડ હાલાર પંથકમાં નંબર 1ના સ્થાન પર છે। 3 એક્કા સિંગ તેલ બ્રાન્ડના ઉત્પાદક કૃષ્ણા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝની આજે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન 3 એક્કા બ્રાન્ડના ઓનર એવા ઓઇલ મિલર અંકુરભાઈ કંટારિયાએ જણાવ્યું હતું કે 3 એક્કા સિંગ તેલ બ્રાન્ડ છેલ્લા 26 વર્ષથી બજારમાં વિશ્વાસપાત્ર બ્રાન્ડ તરીકે જાણીતી છે। 3 એક્કા બ્રાન્ડ પ્રીમિયમ સિંગ તેલ તરીકે હાલાર પંથકમાં પ્રચલિત છે। મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાના પિતા સ્વર્ગસ્થ વિનોદભાઈ મોહનભાઈ કંટારિયાનો અંકુરભાઈએ છેલ્લા 6 વર્ષથી આ ઓઇલ મિલનો બિઝનેસ સંભાળ્યો છે। અંકુરભાઈ કંટારિયાએ વધુમાં જણાવ્યું હતું કે રોજ 35 ટન એટલે કે 35,000 કિલોગ્રામ પ્રીમિયમ મગફળીનું પિલાણ કરી 1,000 થી 1,200 સિંગતેલના ડબ્બાનું અમે પ્રોડક્શન કરીએ છીએ। અમારી ઓઇલ મિલ સતત 24 કલાક ચાલુ રહે છે। અમારું 3 એક્કા બ્રાન્ડ સિંગતેલ ટ્રિપલ ફિલ્ટર કરીને તૈયાર કરવામાં આવે છે। જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા એમ બંને જિલ્લામાં અમારી 3 એક્કા બ્રાન્ડ સિંગતેલની માંગ ખૂબ જ રહે છે। હાલાર પંથકના લગભગ પ્રોવિઝન સ્ટોરમાં અમારી 3 એક્કા બ્રાન્ડ સિંગતેલનું વેચાણ થાય છે। વધુમાં અંકુરભાઈએ જણાવ્યું હતું કે કેમિકલ રહિત ટ્રિપલ ફિલ્ટર્ડ સિંગતેલનો જ લોકોએ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે અન્ય તેલોમાં કેમિકલનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે, જેને કારણે આપણા શરીર ઉપર પણ ભવિષ્યમાં તેની આડઅસર થતી હોય છે। શુદ્ધ અને ભેળસેળ રહિત સિંગતેલ ખાવાથી કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ થતી નથી। પૈસા બચાવવા માટે લોકો કપાસિયા અને સનફ્લાવર તેલ તરફ વળ્યા છે। તે સમાજ માટે કમનસીબ બાબત છે। સિંગતેલ અને કપાસિયા તેલના ભાવની વાત કરીએ તો 15 કિલોના ડબ્બે સિંગતેલ ₹300 જ મોંઘું પડે છે, એટલે કે 1 કિલોએ માત્ર ₹20નો જ ફેર જોવા મળે છે। આ ₹20ના ફેર માટે શા માટે લોકોએ કેમિકલવાળું કપાસિયા તેલ ખાવું જોઈએ તેવો વેધક પ્રશ્ન આ ઓઇલ મિલર અંકુરભાઈ કંટારિયાએ કર્યો હતો। ઘરના રસોડામાં ખરેખર શુદ્ધ સિંગતેલનો જ ઉપયોગ કરવો જોઈએ તેવું મારું વ્યક્તિગત માનવું છે। અમે પણ 3 એક્કા બ્રાન્ડમાં કપાસિયા, સનફ્લાવર, મકાઈ સહિતના તેલોનું વેચાણ કરીએ છીએ, પરંતુ અમારો પ્રથમ આગ્રહ શુદ્ધ સિંગતેલ ઉપર હોય છે। 3 એક્કા સિંગતેલ બ્રાન્ડમાં 15 કિલોના નવા ટીનમાં તથા 5 લીટર, 2 લીટર, 1 લીટર અને અડધો લીટર પેકિંગમાં ઉપલબ્ધ છે। વધુમાં ઓઇલ મિલર અંકુરભાઈ કંટારિયાએ જણાવ્યું હતું કે ગત સિઝન કરતાં આ સિઝનમાં સિંગતેલ ₹200 સસ્તું છે। 3 એક્કા સિંગતેલનો 15 કિલોના નવા ટીનમાં બજાર ભાવ ₹2,500 છે। 3 એક્કા સિંગતેલને 2 વર્ષ સુધી સાચવી રાખો તો પણ કોઈ પણ જાતના સ્વાદમાં અને ટેસ્ટમાં ફેર પડતો નથી। જામનગરના ગ્રેઇન માર્કેટ સહિત પ્રોવિઝન સ્ટોરોમાં 3 એક્કા બ્રાન્ડનું વેચાણ થઈ રહ્યું છે। હવે લોકો 3 એક્કા સિંગતેલ બ્રાન્ડથી અમારું મગફળીનું તેલ માગી રહ્યા છે, તેનું અમોને ગૌરવ છે। વધુમાં અંકુરભાઈએ ઉમેર્યું હતું કે હાલાર પંથકના પ્રોવિઝન સ્ટોરના વેપારીઓનો પણ અમો આ તકે આભાર માનીએ છીએ, કારણ કે આમ લોકો સુધી અમારી 3 એક્કા બ્રાન્ડ પહોંચાડવામાં અનાજ કરિયાણાનો વેપાર કરતા વેપારીઓનો સિંહ ફાળો છે। 3 એક્કા સિંગતેલના ઓનર એવા અંકુરભાઈ કંટારિયાએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથે કરેલી વાર્તાલાપના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ કૃષ્ણા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવ્યા છે, ખાસ કરીને બેડેશ્વર ખાતે આવેલ છે, અને ખાસ કરીને જે એમની જે બ્રાન્ડ છે સિંગતેલની અંદર બહુ મોટું નામ છે, અને 3 એક્કા બ્રાન્ડ લગભગના ઘરમાં આ તેલ સિંગતેલ ખવાતે એવી વાત છે। અને છેલ્લા 26 વર્ષથી લગાતાર તે લોકો 3 એક્કા બ્રાન્ડનું પ્રોડક્શન કરે છે, અને અત્યારે સિંગતેલની સિઝન છે, એટલે કે મગફળીના તેલની સિઝન છે, અને લોકો આખા વર્ષ માટે ભરવા માટે આ બધી વ્યવસ્થા કરતા હોય છે। અને ખાસ કરીને અત્યારે નવી નવી મગફળી આવી રહી છે, અને અહીં મેં જોયું છે લગભગ જે ઓઇલ મિલ છે 24 કલાક કન્ટિન્યુ ચાલે છે, લગભગ મોટા પ્રમાણમાં પ્રોડક્ટ્સનું ઉત્પાદન થાય છે। અત્યારે તો જે એમના આ યુવા એવા અંકુરભાઈ કંટારિયા કૃષ્ણા ઓઇલ ઇન્ડસ્ટ્રીના એ ઓનર છે, અને એને જે પ્રમાણે અહીંયા વર્કઆઉટ શરૂ કર્યું છે, એટલે કે જેટલા ઘણા વર્ષોથી એના ફાધરના વખતથી આ કંપની કે પેઢી ચાલે છે, પણ દિવસે દિવસે અપગ્રેડ કર્યું છે। તો આપણી સાથે અંકુરભાઈ કંટારિયા જોડાયેલા છે। આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે મેં જોયું છે સિંગતેલની જે વાત આવે છે, લોકોમાં એક શુદ્ધ સિંગતેલની વાત આવે છે, અને તમે તો ટ્રિપલ ફિલ્ટર શુદ્ધ સિંગતેલ વેચો છો, તો આ સામાન્ય સિંગતેલને તમારા સિંગતેલમાં શું ડિફરન્સ લાગે છે? અમારા જનરલી અમારા સિંગતેલમાં એ ડિફરન્સ આવે કે ક્વોલિટી એક શું કહે મેન્ટેન હોય, એક જ જાતની મગફળી ચાલતી હોય, G10G શું કહે સૌથી પ્રીમિયમ મગફળીની જાત કહેવાય, એમાંથી આપણે કરતા હોય। ફિલ્ટરાઇઝેશન પ્રોપર શું કહે ધ્યાનમાં હોય, સિસ્ટમ ગોઠવેલી છે, ટ્રિપલ ફિલ્ટર કરીને એકદમ મોઇસ્ચર ના રહીએ, જેનાથી સિંગતેલ 1 વર્ષ અમે શું કહે લખીને દઈ, પણ 2 વર્ષ સુધી કંઈ થતું નથી અમારા ઓઇલને।
જે લોકો ધારો કે આખું વર્ષ ભરવા માંગતા હોય એના માટે આ તિનેકા બ્રાન્ડ છે ઇઝી છે અને આખું વર્ષ તમે કેમ બગડે પણ નહીં. 110% ન બગડે. તો ધારો કે આજે તો અત્યારે તમે જોયું છે સિંગતેલનું જે પ્રોડક્શન થાય છે ટૂંકમાં મગફળી ક્યાંથી આવે છે અને કે જામનગર જિલ્લામાં જ બધું પ્રોડક્શન થાય છે. હા, આપણું પ્રોડક્શન આપણે અહીંયા જામનગર બેડેશ્વરમાં ખાતે કરી છે. અને આપણે મગફળીની વાત કરીએ તો વધારે અમારી મગફળી છે ને બારાડી ડિસ્ટ્રિક્ટમાંથી અમે પરચેસ કરતા હોઈએ છીએ. જે શું કહે સૌથી સારી મગફળી ત્યાં થાય છે ઉત્પાદન, ત્યાંથી જ આપણે શું કહે પરચેસ કરતા હોઈએ છીએ. ખાસ કરીને ધારો કે આમાં કપાસિયા તેલની વાત કરીએ, સિંગતેલની વાત કરીએ, પણ હવે છેલ્લા ઘણા વર્ષોથી અમને 2-4-5 વર્ષથી વાત બદલી છે. પહેલાં લોકો કપાસિયા લેતા, હવે પાછું સિંગતેલ ઉપર એટલે મગફળી તેલ ઉપર પાછો ક્રેઝ લોકોનો વધ્યો છે. હા, કેમ કે મગફળી આપણે કહીને તો કે કેમિકલ ફ્રી પ્રોસેસમાંથી શું કહીએ તેલ ઉત્પન્ન થાય છે, તો એ લોકોના સેહત માટે પણ સારું છે અને પૌષ્ટિક પણ છે. તમે છેલ્લા 6 વર્ષનો અનુભવ છે, લોકોમાં શું કઈ ટાઈપની લોકોને આ સિંગતેલ બ્રાન્ડ જોઈએ છે? લોકોને કહી તો કે વિશ્વાસપાત્રક જોઈએ છે, જેમાં કોઈ દિવસ ક્વોલિટીની ફરિયાદ ના આવે, પેકિંગ શું કંઈ સરખું હોય, જે પેકિંગમાં લઈ જાય છે લીકેજ ના હોય, પ્રોપર શું કંઈ આપણે કહી તો કે એકદમ નીટ એન્ડ ક્લીન હોય. ત્યાં સુધી લોકો નવા ડબ્બાનો આગ્રહ વધારે રાખે છે. હા, નવા ડબ્બા, કેમ કે આખું વર્ષ સ્ટોરેજ કરવાનું હોય છે, તો નવો ડબ્બો હોય તો એમાં શું કંઈ મોઇશ્ચરનો ભાગની ટેન્શન ના હોય અને એ ટેન્શન ફ્રી આખું વર્ષ એ સ્ટોર કરી શકે. ખાસ કરીને તેનેકા બ્રાન્ડ મેં જોયું છે તમારા પ્રોડક્શન વિભાગમાં, જેમ ઉપર ડબ્બા ઉપર પ્લાસ્ટિકનું જે પ્લાસ્ટિક પણ લગાડી લેમિનેશન કરીને આપો છો. હા, એ આપણે એક જાતની સેફટી માટે કે ડબ્બો ક્યાંય લીક ના થાય અને બગડે નહીં, ખાસ તો એના માટે. અને ગ્રાહક જે લઈ જતા હોય એની પાસે ફૂલ પ્રૂફ રહીએ કે શું કંઈ આ ડાયરેક્ટ ફેક્ટરીએથી અમારી પાસે માલ આવ્યો છે, એમાં ગેરંટી રહે એ લોકોને. ખાસ કરીને ધારો કે અત્યારે આ સિંગતેલની સિઝન છે, તો ધારો કે પ્રોડક્શનની વાત કરીએ અને લોકોમાં આ સિંગતેલની માગની વાત કરીએ તો કેટલું પ્રોડક્શનમાં આપણે પહોંચી શકતા હશો રોજ? અમે રોજનું 1000 થી 1200 ડબ્બાનું અહીંયા પ્રોડક્શન કરી છે અને 1000 થી 1200 ડબ્બાનું ડિસ્ટ્રીબ્યુશન પણ થઈ જાય આપણે અહીંયા. જામનગર જિલ્લામાં આપણું વેચાણ થાય છે કે ખાલી માત્ર શહેરમાં? ના, આખા જિલ્લામાં પણ જતું હોય છે અને દ્વારકા સાઈડ પણ જતું હોય છે. કેટલાક સ્ટોરની પ્રોજેક્ટ સ્ટોર હોય ધારો કે રિટેલ કાઉન્ટરમાં કેટલાક સ્ટોરની અંદર માલ વેચાતો હશે, અને ખાસ કરીને તમારા ડિસ્ટ્રીબ્યુટરની વાત કરીએ, લોકો ધારો કે જે લોકો ટીવી જોવે છે એ લોકોને તમારું તેનેકા બ્રાન્ડ સિંગતેલ લેવું હોય તો ક્યાંથી મળશે? મોટા ભાગના બધા સ્ટોરમાં આપણું ઓઇલ અવેલેબલ હોય છે અને ખાસ કરીને ગ્રીન માર્કેટમાં સૌથી જાજુ હોય છે આપણું ઓઇલ. અને તમે ગમે એ ઓઇલ જે સેલ કરતા હોય એમને કહો તો એ મંગાવી પણ આપે અમારી પાસેથી. લગભગ ગ્રેન્ડ માર્કેટમાં તો મળી જ જતો હશે. ગ્રેન્ડ માર્કેટમાં 110% ગમે ત્યારે જવું અવેલેબલ હોય જ. ખાસ કરીને સિંગતેલ અને કપાસિયા એ બેમાં ડિફરન્સ શું લાગે છે તમારા લેવલ? ધારો કે તમારો જે તમે તો મિકેનિકલ એન્જિનિયર પણ છો, શું લાગે છે આઈડિયા શું આવે છે કે લોકો સિંગતેલ ખાવું જોઈએ કે કપાસિયા ખાવું જોઈએ તમારા ઓલા પ્રમાણે? એટલે આપણે જોવા જાય તો સિંગતેલ એક કેમિકલ ફ્રી પ્રોસેસ છે, તો અમે તો બધાને એ જ પ્રિફર કરતા હોય કે બધા ગ્રાઉન્ડનટ ઓઇલ બાજુ જાય તો શું કહે એ લોકોની હેલ્થ પણ સારી રહે અને કાંઈ ઇસ્યુ પણ ના થાય એ લોકોને હેલ્થ. કપાસિયાની અંદર વાત કરીએ તો એની અંદર કેમિકલનો બહુ ભેળસેળ ઉપયોગ કરવામાં આવે છે, કલ્પના બહારનો ઉપયોગ કરવામાં પછી ત્યારે શું થાય છે? હા, એ આખી કેમિકલ પ્રોસેસ હોય છે. કેમિકલ વગર કપાસિયા તેલ બનવું ઇમ્પોસિબલ છે, એટલે કેમિકલ તો એમાં આવે જ છે. તો આપણે તો એ જ પ્રિફર કરી બધાને કે કેમિકલ ના ખવાય, જે નેચરલ પ્રોસેસથી બનતું હોય નેચરલ ફ્રૂટ ખાઈ તો આપણા શરીરને માફક રહે. લોકોમાં છેલ્લા ઘણા સમયથી સનફ્લાવરનો પણ ક્રેઝ વધ્યો છે. હા, બધા નવા રિફાઇન્ડ તેલ અત્યારે આવે છે માર્કેટમાં, બધા તેલ અવેલેબલ છે, પણ સિંગતેલ આપણે કહી તો કે એક નેચરલ પ્રોસેસથી બને છે, તો એ નેચરલ પ્રોસેસના લીધે તમને થોડુંક હેવી લાગી શકે આપણને બોડીમાં, પણ એ આજના જમાનાના શું કંઈ બેઠાડું જીવનના કારણે બધાને ભારે લાગતું હોય છે, પણ એવું ખરેખર હોતું નથી. જો તમે સરખું કામ કરતા હો, શરીરને કામ દેતા હો, તો શું કંઈ સિંગતેલ ભારે તમને ના લાગવું જોઈએ. પણ વર્ષો પહેલાંની વાત કરીએ સાહેબ, એક માત્ર સિંગતેલ આવતું ને લોકો સિંગતેલ પ્રત્યેનો ક્રેઝ પણ એટલો જ હતો અને એની સુગંધ, એનો જે ટેસ્ટ એ પણ કલ્પના બહારનો હતો, લોકોને એ પણ મજા આવતી હતી. ને હવે થોડીક લાઈફસ્ટાઈલ બદલી છે એટલે થોડીક વાત બદલી છે એવું છે, પણ હવે પાછા એ લોકો પાછા સિંગતેલ ઉપર આવી ગયા છે. હા, કેમ કે હવે બધાને પાછું નોલેજ શું કહે
બધા પ્રોવાઈડ કરે છે કે સિંગતેલ જે છે એ વિધાઉટ કેમિકલ પ્રોસેસ હોય છે તો એ જ શું કે યુઝ કરાય આપણે કુકિંગમાં. તમારી તારીખે આ લોકોની તારીખે વાત આવે છે કે એ લોકોને એક ભેળસેળની શંકા હોય છે ખાસ કરીને સિંગતેલની અંદર. તો તમારું જે તિનેકા બ્રાન્ડ છે એમાં ભેળસેળના અવકાશ કેટલા, એમ ચાન્સ કેટલા? 0% ભેળસેળ નીકળે તો તમે કયો એ અમે કરવા તૈયાર થઈ જાય, પણ ન નીકળે. 3 એકામાં ભેળસેળ આવવાનો ચાન્સ જ નથી એ કંઈ. કારણ કે તમારી સામે જે ડબ્બા પેક થાય છે અમારા સામે અમારી મોનિટરિંગ સિસ્ટમ હોય, શું કહે કેમેરા ને બધું સીસીટીવી બધું લાઈવ ફૂટેજ રેકોર્ડ થતું હોય, ગમે ત્યારે શું કહે અમે જોતા હોય, કોઈ પણ જોઈ શકે, પણ ભેળસેળ ના થઈ શકે. ખાસ કરીને ધારો કે લોકોને હવે માનસિકતા એ છે કે સિંગતેલ થોડુંક મોંઘું છે કપાસિયા તેલ કરતાં. તો અત્યારની વાત બજાર પ્રમાણે કરીએ તો માર્કેટમાં કેટલોક ડિફરન્સ છે કપાસિયા અને સિંગતેલમાં? અત્યારે જોવા જાય તો કપાસિયા અને સિંગતેલ વચ્ચે માત્ર 300 રૂપિયાનો ફેર છે. અને હું તો એવું કહીશ કે કદાચ 1000 રૂપિયાનો ડિફરન્સ હોય ને તો પણ ખાવું જોઈએ સિંગતેલ જ. કેમ કે સિંગતેલ તેલ આપણે બહુ ઓછી માત્રામાં યુઝ કરતા હોઈએ છીએ અને એ આપણને લાંબા ગાળામાં જાજો ઇફેક્ટ ના કરે. જે પ્રમાણના અત્યારે બધાના ખર્ચા છે એ પ્રમાણમાં સિંગતેલ મોંઘું ના પડવું જોઈએ. ખાસ કરીને ધારો કે અમુક બ્રાન્ડ છે એ ભાવની ઓલી કવર કરવા માટે થઈ અને 15 લીટર દે છે અને તમારું 15 કિલોમાં છે. હા, આપણું 15 કિલોમાં આવે વધારે. આ ઉપરાંતમાં પેકિંગ નાના પેકિંગમાં નાના પેકિંગમાં આપણે વાત કરીએ તો કે 5 લીટર છે, અડધો લીટર છે, 1 લીટર છે, 2 લીટર છે, આપણે બધા સાઇઝમાં અવેલેબલ રાખીએ છીએ કે જેમને યુઝેજ ઓછો હોય તો એ શું કહે ફ્રેશ લઈને યુઝ કરી શકે. કારણ કે મગફળીની વાત કરીએ તો મગફળીની જે વાત આવે છે એમાં શુદ્ધતા જોવી પડતી છે. હા, એમાં ક્વોલિટી મેઇન આનો ગ્રાઉન્ડનટનું આપણે કહીએ તો કે એ ગ્રાઉન્ડનટની ક્વોલિટી ઉપર જ ડિપેન્ડ કરે છે. એની ક્વોલિટી જે ગ્રાઉન્ડનટની ક્વોલિટી મેન્ટેન કરી શકે ને એ જ ઓઇલમાં ક્વોલિટી મેન્ટેન કરી શકે. કારણ કે અમુક ટાઈમે અમુક લોકોની ફરિયાદ એવી છે કે તેલમાં ભેજનો ભાગ હોય, તો આપણા જે સિંગતેલ છે એમાં ભેજનો ભાગ હોઈ શકે? ના હોઈ શકે, ચાન્સ જ નથી. કેમ કે અમે ટ્રિપલ ફિલ્ટર કરાવી છીએ ઓઇલ, એટલે મોઇશ્ચર રહેવાનો ચાન્સ જ નથી હોતો અમારામાં. ઘરે ખાવા માટે તમારું ત્રિનેકા બ્રાન્ડ છે બેસ્ટ? હા, અમે તો શું કહે બેસ્ટ જ કહીએ. બાકી તો લોકો વન્સ મોર લઈને સાહેબ આજે કેવું છે તમે વેપારી છો પણ છતાં લોકોમાંથી એક માગ ઊભી થાય ને તેની તમે રોજના 1000-1200 ડબ્બાનું સેલ કરો છો એનો મતલબ કે લોકોમાં લાવ છે. હા, એ લોકોનો સપોર્ટથી અમે એવું કહી શકીએ કે અમારું બેસ્ટ છે. એટલે આ રીતે તમે જોયું કે આ અંકુરભાઈ કંટારિયા હતા અને ખાસ કરીને જે એમનો પોતાનો બહોળો અનુભવ છે કારણ કે આ બીજી પેઢીએ વર્કઆઉટ થાય છે. એના ફાધર પણ આ જ મિલ ચલાવતા અને સિંગતેલની અંદર એની તિનેકા બ્રાન્ડ છે માર્કેટમાં એટલે લોકોના વિશ્વાસથી લઈ જાય છે. પણ મેં જોયું છે અહીંયા એનું જે પ્રમાણે મેનેજમેન્ટ છે, એનું જે વ્યવસ્થા છે એ પાવરફુલ છે. એને કારણે લોકો સુધી ડબ્બો જ્યારે મિલની બહાર નીકળે ત્યારે પણ લોકો 4 વખત ચેક કરી અને પછી ત્યારે બજારમાં મૂકે છે. એટલે તિનેકા બ્રાન્ડ જો વરસદારે ભરવાની વાત આવતી હોય તે સિઝન ચાલુ છે, જો ભરવાની વાત આવતી હોય તો ખરેખર ત્રિનેકા બ્રાન્ડ સિંગતેલથી ભરવું જોઈએ.